ગુડ મોર્નિંગ મિત્રો, આદર્શ ઓનલાઈન એજ્યુકેશનની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ભૂગોળની જે આપણી યાત્રા છે, આપણે સિલેબસની જે યાત્રા છે એના આપણે લગભગ અંતિમ પડાવ પર છીએ અને એના જ ભાગરૂપે એક એવો ટૉપિક કે જે એમ તો આપણને બધાને સ્કૂલના સમયથી શીખવવામાં આવે છે. તમે છઠ્ઠા ધોરણની અંદર ભણતા હોય, સાતમાની અંદર હોય, દસમાની અંદર, ગમે ત્યારે ક્યાંક ને ક્યાંક આ ટૉપિક વિશે ચર્ચા કરી જ હોય આપણે સ્કૂલની અંદર. મેઇનલી આ ટૉપિક આપણે સાયન્સની અંદર જોતા હોઈએ, પણ અહીંયા સ્પર્ધાત્મક પરીક્ષાના ક્ષેત્રની અંદર આપણે ભૂગોળના ભાગરૂપે આ ટૉપિક જોવાનું છે. બેકગ્રાઉન્ડ જોઈને તમે સમજી જ ગયા હશો ટૉપિક કયો છે, સૂર્યમંડળ. તો સૂર્યમંડળની આજે આપણે ચર્ચા કરવાના છીએ. સૂર્યમંડળની અંદરથી પ્રશ્ન પૂછાય છે, એકાદ બે પ્રશ્ન, રાધર બે તો બહુ રેર કેસમાં, પણ એક પ્રશ્ન મોટા ભાગે દરેક એક્ઝામની અંદર હોય અને ક્યાંક ને ક્યાંક આ પ્રશ્નો ઇઝી હોય છે, કારણ કે એક બહુ ફિક્સ વસ્તુઓ છે જેની અંદરથી જ અહીંયા પ્રશ્નો બની શકે એમ છે. આમાં નવું ટ્વિસ્ટ કરીને કંઈ પૂછી શકાય એવું હોતું નથી. એવું તો કરશે નહીં કે આ બે ગ્રહોના ક્રમ કાલ ઉઠીને આજુબાજુ બદલાઈ જવાના છે. તો અમુક વસ્તુ બહુ સ્પેસિફિક છે કે જે એ જ રહેશે. એટલે આ ટૉપિક માટે તમે મારા હિસાબે આ એક લેક્ચર જોઈ ને 2 થી 3 કલાકનું વાંચન આપી દેશો તો આની અંદરનો કોઈ પણ માર્ક્સ તમારો જશે નહીં. એક પણ માર્ક લોસ નહીં થાય તો તમારો એક શ્યોર શોટ આના વિશેનો કોઈ પણ પ્રશ્ન છે તમારો માર્ક આવી જશે. નાનો ટોપિક છે પણ સ્કોર કરવાનો છે, કારણ કે એક માર્કનું મહત્ત્વ છે પરીક્ષાની અંદર. સો ફોકસ રાખજો. મોટાભાગની વસ્તુ તમને ખ્યાલ જ હશે, એક કાઇન્ડ ઓફ રિવિઝન છે. અને અમુક ફેક્ટ એવી છે કે જે ના કરવાની હોય એ બી લખી છે, એ કહેવા માટે કે આવું નહીં કરવાનું. બરાબર? ખેર, ચલો તો સ્ટાર્ટ કરીએ સૂર્યમંડળથી. પહેલી વસ્તુ આ જો શું છે તમને ખબર છે, પણ એ અલગ ડિફરન્ટ કન્ટેક્સ્ટમાં જોવાનું છે. નો ડાઉટ આ શું છે, સન છે, તમને ખબર જ છે. સૂર્ય અને એની ફરતે આ જે ગ્રહ ફરે, આખો મતલબ આ ફેમિલીનો વડીલ છે અને વડીલની ફરતે એનું આખું પરિવાર પરિભ્રમણ કરે છે, પરિક્રમણ કરે છે. એનું પરિભ્રમણ તો કરે છે પોતાની ધરી પર બધા, જોડે જોડે સૂર્યની ફરતે પ્રદક્ષિણા પણ કરે છે. તો સૂર્યમંડળ એટલે શું? તો પહેલો સવાલ આપણો તેનો જવાબ છે કે સૂર્ય અને તેના ગુરુત્વાકર્ષણના કારણે તેની આસપાસ, તેની ફરતે, તેના ગ્રેવિટીના લીધે જેટલા પણ ગ્રહો પરિક્રમા કરે છે એ બધાનો સમૂહ, એ બધાનું ફેમિલી એટલે આપણું સૌરમંડળ. ઇંગ્લિશમાં જેને આપણે કહીએ સોલાર સિસ્ટમ. તો આપણી આ સોલાર સિસ્ટમ છે અને જેનું કેન્દ્રમાં કોણ છે? આપણા સૂર્યમંડળના કેન્દ્રમાં બટ ઓબ્વિયસ છે કોણ છે? સૂર્ય. તો એક ખાલી ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન છે. આ રીતના કંઈ ગ્રહો પોતાની કક્ષામાં ફરતા હોય છે, સૂર્ય પોતાના સ્થાન પર છે અને એ વસ્તુ એટલે આપણું સોલાર સિસ્ટમ. હવે મુખ્ય વાત કરીએ કે સોલાર સિસ્ટમ જોતા પહેલાં 2-3 બીજી વસ્તુઓ છે, જેમ કે નેબ્યુલા એટલે શું, નિહારિકા જેને આપણે કહીએ, તારામંડળ, કોન્સ્ટેલેશન્સ ઇંગ્લિશની અંદર. સો વોટ ઇઝ કોન્સ્ટેલેશન, વોટ ઇઝ નેબ્યુલા, નિહારિકા, તારામંડળ શું છે? સૂર્ય આ બ્રહ્માંડનું કેન્દ્ર છે કે નહીં? શું સૂર્ય જ આ બ્રહ્માંડનું કેન્દ્ર છે? આખું બ્રહ્માંડ શું આપણા સૂર્યના લીધે ચાલે છે? જવાબ છે ના. તો સૂર્યનો પણ કોઈક સૂર્ય છે, એ કોણ છે, એ ક્યાં છે, કેટલો દૂર છે? આવી બધી વસ્તુઓ, એની વચ્ચેનું અંતર કેવી રીતે મેજર કરશું, આ બધી વસ્તુઓ અહીંયા આ ટોપિકની અંદર અહીંયા જોવાની થાય છે. ફાઇન, તો સ્ટાર્ટ કરીએ. ફર્સ્ટ, સૂર્ય તેમજ સૂર્યની આસપાસ ફરતા ગ્રહો, ફક્ત ગ્રહો નહીં, મતલબ પૃથ્વી, મંગળ, બુધ, શુક્ર, ગુરુ, શનિ, એ બધા તો ગ્રહો છે જ, પણ જો સૂર્ય અને એની ફરતે ફરતા ગ્રહોનો સમૂહ એટલે સૂર્યમંડળ ના. સોલાર સિસ્ટમની જ્યારે ડેફિનેશન આપવાની હોય, જ્યારે એની વ્યાખ્યા આપવાની હોય, તો એક વસ્તુ યાદ રાખજો, અહીંયા નાનામાં નાના ઓબ્જેક્ટ પણ તમારે કાઉન્ટ કરવા પડે, કન્સિડર કરવા પડે, ધ્યાનમાં લેવા પડે. જેમ કે ગ્રહો તો ખરા જ, પણ આ ગ્રહોના ઉપગ્રહો પણ હશે. એ સિવાય જે ગ્રહ નથી બની શક્યા જીવનમાં એવા લઘુ ગ્રહો પણ હશે, ઉલ્કાઓ પણ હશે, જેને આપણે એસ્ટેરોઇડ્સ કહીએ, ડ્વાર્ફ પ્લેનેટ્સ કહીએ, પ્લેનેટ્સ કહીએ, સેટેલાઇટ્સ કહીએ. પણ અહીંયા ઉપગ્રહની વાત થાય એટલે આપણા માનવ સર્જિત ઉપગ્રહની વાત નથી. ઘણા બધા ગ્રહો એવા છે કે જેમના ઉપગ્રહો પણ છે. જેમ કે પૃથ્વીનો ઉપગ્રહ કોણ છે? ચંદ્ર. તો મૂન ઇઝ અ સેટેલાઇટ. મોટાભાગે કેવું હોય કે સેટેલાઇટ શબ્દ આવે એટલે આપણને એવું લાગે કે આપણે નાસા કે ઇસરોએ કે કોઈ કે આમ છોડ્યું હશે સ્પેસમાં, એ સેટેલાઇટ ના. ઉપગ્રહ કૃત્રિમ પણ હોય, કુદરતી પણ હોય. નેચરલ એટલે કે આ જે ગ્રહોના ઉપગ્રહો છે તે ચંદ્ર, પૃથ્વીનો છે, એ સિવાય ફોબોસ, ડિમોસ, ટાઇટન, જેનેમિડી, થીમસ, એ બધા ઉપગ્રહો છે અલગ અલગ ગ્રહોના. તો આ વસ્તુ અને આ બધાનો સમૂહ એટલે સૌરમંડળ, સોલર સિસ્ટમ. ક્લિયર? આ ખાલી સમજણ માટે છે, કોઈક અહીંયાથી વાક્ય બનાવીને પ્રશ્ન પૂછી લે એના માટે.
બીજી વસ્તુ જે એનાથી મોટી વસ્તુ છે, નિહારિકા. નિહારિકા મતલબ કે નેબ્યુલા. તારાઓની વચ્ચે જો તમે રાત્રે આકાશમાં જોતા હશો ત્યારે બે તારા નજીક લાગે, તમને એવું લાગે, મતલબ માની લો તમે સ્કાય વોચિંગ કરો છો અને બે તારા આટલી ગેપ વચ્ચે લાગ્યા, તો વિચાર કરજો એ ગેપ કેટલી વિશાળ હશે. જો તમને અહીંયા બેની વચ્ચે 1 ડિગ્રીનો ફરક લાગતો હોય ને, તમે અહીંથી આમ જોતા હોય આમ, અને આ બીજો તારો અહીંયા દેખાય, આ 1 ડિગ્રીનો ગેપ હોય ને તો લાખો કિલોમીટરનું અંતર થાય. તો બહુ વિશાળ છે બ્રહ્માંડ. મારી તમારી કલ્પના બહારનું છે બ્રહ્માંડ. મારી તમારી જ નહીં, સમગ્ર માનવજાત હજુ પણ બ્રહ્માંડને સમજી નથી શકી, બ્રહ્માંડના રહસ્યોને સમજી નથી શકી. તમે પૃથ્વીની બહાર જતા રહો, ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન જે ફરે છે કે ચંદ્રની સપાટી પર ઊભા રહો અને ચારે બાજુ નજર મારો, તો જે વસ્તુનો કદી અંત નથી, ચારે દિશામાં તમારી આસપાસ જુઓ, નીચે જુઓ, ઉપર જુઓ, એક સરખું કાળું ડિબાંગ અંધારું દેખાય, દેટ ઇઝ બ્રહ્માંડ. ક્યાં અંત થાય છે, એની પહેલી બાજુ શું છે, નોબડી નોઝ. અલગ અલગ થિયરી, અલગ અલગ હાઇપોથિસિસ આવતા રહે, પણ એ બધી થિયરી છે. આ કેવું છે, અંધારામાં તીર ચલાવવા જેવું છે. જો લોજિકલ તીર હોય તો એ તમારી થિયરી એક્સેપ્ટેડ થઈ જાય, પણ ઘણા બધા તીર એવા બી છે કે જે ચાલ્યા નથી. ઘણી બધી થિયરી એવી છે કે જે એક્સેપ્ટેડ નથી. જે થિયરીઓ સ્વીકારાય છે એ બી પરિસ્થિતિના આધારિત જે અમુક એવિડન્સીસ મળ્યા છે એના બેઝ પર, એના કોઈ હજુ પાકા પાયે પુરાવા કે સંશોધન થઈ શક્યા નથી. પ્રયત્નો ચાલુ છે, બરાબર. તો નિહારિકા એટલે શું, તો બે તારાઓની વચ્ચે બ્રહ્માંડની અંદર ધૂળ અને વાયુઓનું બનેલું એક વાદળ છે, એવું તમે કહી શકો. ધૂળ અને વાયુઓનું બનેલું આંતર તારક દ્રવ્ય છે, શેના જેવું વાદળ જેવું હોય. શું મહત્વ, આપણે કેમ ભણીએ છીએ, કારણ કે કોઈ પણ તારાઓ છે તો એનું જન્મસ્થાન બનશે. આ નિહારિકા કહેવાય તે તારાનું જન્મસ્થાન છે. કોઈ સ્ટાર, જો તારા અને ગ્રહ વચ્ચેનું અંતર તમને ખબર હશે, હું માની લઉં છું. તારો અને ગ્રહ, સ્ટાર અને પ્લેનેટ, શું ડિફરન્સ છે બેનો, ચલો જોઈ લો. બહુ કોમન ડિફરન્સ કે તારા જે હોય એ કેવા હોય, સ્વયં પ્રકાશિત હોય, એ લોકો જાતે પોતાની ઉર્જા ઉત્પન્ન કરતા હોય. ફોર એક્ઝામ્પલ સૂર્ય. સૂર્યની અંદર હિલિયમ અને હાઇડ્રોજન વચ્ચે જે કંઈ પણ પ્રક્રિયા થાય છે એના લીધે જાતે પ્રકાશિત છે, એના લીધે જાતે ઉર્જા જનરેટ કરે છે પોતાની, તો એ તારો કહેવાય. પૃથ્વીને એવું છે ના. તો એકદમ બેઝિક ડિફરન્સ સ્ટાર અને પ્લેનેટ વચ્ચેનો શું છે કે તારા જે હશે એ પોતે જાતે પોતાની ઉર્જા અથવા તો પોતે એનું ઉત્પાદન કરતા હશે, પોતે સ્વયં પ્રકાશિત હશે સાદી ભાષામાં, જ્યારે ગ્રહો સ્વયં પ્રકાશિત નહીં હોય. સૂર્યના કિરણો પૃથ્વી પર આવે છે, એના લીધે પૃથ્વી પર દિવસ અનુભવાય, એના લીધે તમને ચંદ્ર દેખાય છે. જો સૂર્ય જ સ્વયં પ્રકાશિત ના હોત તો બધે અંધારું જ હોત. ખ્યાલ આવે છે. તો તારાની અંદર મોટા ભાગે વાયુઓ હોય. અહીંયા બી જુઓ, નેબ્યુલા શેની બનેલ છે, વાયુઓનું. ઇન્ટરસ્ટાર મેટર. હવે આ દ્રવ્યની અંદર શું હોય એની ડિટેલ્સમાં આપણે જવાની જરૂર નથી. તમારે નાસામાં કે ઇસરોમાં જોબ એપ્લિકેશન નથી આપવાની ખગોળશાસ્ત્રી તરીકેની, તો આ બહુ મોટું ફિઝિક્સ છે, એસ્ટ્રોફિઝિક્સ છે. તો આપણે એટલું યાદ રાખો કે વાયુ અને ધૂળનું બનેલું એક વાદળ છે. કેવું હોય, આવું હોય. એની એક ઇમેજ છે. મારા ઘરની એક ઇમેજ નથી, આ બધી ઇમેજ જેટલી પણ આ સ્લાઇડમાં તમને ઇમેજ દેખાશે એમાંની 90% ઇમેજો માટેનો સોર્સ છે કોણ, નાસા. એમને ડ્યુ ક્રેડિટ છે, એ લોકોનું જે જબરજસ્ત કામ છે. તમે નાસાની, તમારે જો સોલર સિસ્ટમ વિશે વધારે જાણવું હોય, ગ્રાફિક્સ જોવા હોય, ઇમેજીસ જોવી હોય, તો બે ધડક નાસાની સાઇટ પર તમે જઈને જોઈ શકો છો. ના મળે તો મને મેસેજ કરજો, હું તમને લિંક મોકલી દઈશ, બરાબર. આ એક નેબ્યુલાનો ફોટો છે જે ટેલિસ્કોપ વડે લેવાયો છે, અહીંથી હજારો પ્રકાશ વર્ષો દૂર. હવે અહીંથી કોઈક તારાનો જન્મ થશે. આ જો આ બધો વાયુઓ છે, આ બધી ડસ્ટ પાર્ટિકલ્સ છે, એનું આખો એક વાદળ જેવી રચના, એટલે શું, નેબ્યુલા. ક્લિયર? આની અંદર આટલી જ ખબર હોવી જોઈએ. આગળ પછી છે તારામંડળ. તારામંડળ દિવાળીમાં તમે હળગાવો ફટાકડામાં, એ તારામંડળની વાત નથી, બટ ઓબ્વિયસ છે. આનું ઇંગ્લિશ થશે કોન્સ્ટેલેશન. તમે પેલું જોયું હોય કે આપણું એક સાયન્સની અંદર તમે ભણ્યા છો નાવિક, એનું ફૂલ ફોર્મ શું હતું, નેવિગેશન વિથ ઇન્ડિયન કોન્સ્ટેલેશન. તે કોન્સ્ટેલેશન એટલે તારામંડળ. નાવિકમાં એ ઉપગ્રહના સંદર્ભમાં હતું, અહીંયા એનું એકચ્યુઅલ અર્થ છે તારામંડળ. તો તારામંડળ એટલે શું, તો સ્ટાર્સની જે વિવિધ ગોઠવણી હોય, જેમ કે સપ્તર્ષિ, તો
તો સપ્તર્ષિમાં તમને ખબર છે કે આમ 4 તારા હશે ને પછી આમ એક આમ પૂછડી જતી હશે ને અહીંયા છેલ્લો હશે, અહીંયા તમારો નોર્થ પોલ પર કોણ હશે? ધ્રુવ છેડા પર. તો આ જે તમારું બન્યું, આ એક વ્યવસ્થિત એની ગોઠવણી થઈ, આ એક શેપમાં બન્યું. ઘણા બધા નક્ષત્ર જેને આપણે કહીએ છીએ કે ભાઈ આ સપ્તર્ષિ નક્ષત્ર છે, હરણી નક્ષત્ર છે, XYZ બધે નક્ષત્રો છે. તો એક ચોક્કસ પેટર્નની અંદર જે આપણા સ્ટાર ગોઠવાયેલા છે એ સમૂહને શું કહેવાય? તારામંડળ. તારાઓની વ્યવસ્થિત ગોઠવણી ધરાવતા આકારને તારામંડળ કહેવાય. આપણને સ્પેસની અંદર આટલા અબજોની સંખ્યામાં તારા છે તો એમાંથી ઓળખવા માટે આવી વસ્તુઓ બહુ કામ આવે. હવે સૂર્ય જો આપણો તારો હોય તો એ પણ કોઈક ને કોઈક તારામંડળનો ભાગ હોવાનો હાકે ના. તમે અહીંયા પૃથ્વી પર ઊભા ઊભા સપ્તર્ષિ જોઈ રહ્યા છો, હરણી નક્ષત્ર જોઈ રહ્યા છો, કે બીજા કોઈ નક્ષત્ર મૃગશીર્ષ જોઈ રહ્યા છો, કે આદ્રા જોઈ રહ્યા છો. તમે અહીંથી કોઈકને જુઓ છો તો કોઈક બીજા ગ્રહ પર માની લો કોઈક હોય, માની લો, તો એ બી સૂર્યને જોઈને કહેતા હશે ને કે આ જો આ પેલો નક્ષત્રમાંનો એનો એક સ્ટાર એટલે સૂર્ય. સૂર્ય એક તારો છે એટલે એ પણ એક તારામંડળનો ભાગ છે, યાદ રાખો. અને તારામંડળ જેને તમે શું કહો છો? મંદાકિની અથવા તો આકાશગંગા, મિલ્કી વે. જો ઘણી બધી વખત ગેલેક્સી શબ્દ પણ અહીંયા યુઝ થાય, ગેલેક્સી શબ્દ યુઝ થાય. પછી અવકાશમાં તો બીજો એક શબ્દ યાદ રાખજો, કોસ્મોસ. રશિયનની અંદર કોસ્મોસ, તો કોસ્મોસ પણ એક અવકાશને રિલેટેડ જ વર્ડ છે, એ યાદ રાખજો. હવે પ્રકાશ વર્ષ, ડિસ્ટન્સ માપવું હોય તો એના માટે એકમ શું છે? પ્રકાશ વર્ષ. એક પ્રકાશ વર્ષ બરાબર 9.46 × 10⁻12. 9.46 ગુણ્યા 10⁻12 કિલોમીટર અંતર. આટલું અંતર એટલે એક પ્રકાશ વર્ષ. તમને ખબર જ છે આ ક્યાંથી આવ્યું? તો પ્રકાશ એટલે કે લાઇટ એક વર્ષની અંદર આટલું અંતર કાપી શકે. તો પ્રકાશનું કિરણ એક વર્ષમાં જેટલું અંતર કાપે એટલું અંતર એટલે એક પ્રકાશ વર્ષ, 1 લાઇટ યર. ને અવકાશમાં અંતર માપવાનો એકમ પ્રકાશ વર્ષ છે. એટલા વિશાળ અંતરો છે કે કિલોમીટર તમે જોઈ લો, 10⁻12 કિલોમીટર. મતલબ 10ની પાછળ 12 મીંડા મૂકો, 1ની પાછળ 12 મીંડા મૂકો, એટલા કિલોમીટર. મતલબ તમને અબજ પરથી તો શું આવે એ બી ખબર નથી આપણને, એકમ દશક સો અડધાને ખબર નહીં હોય, ખર્વની ખર્વ ક્યાં સુધી જશે. એટલા કિલોમીટર, એના કરતાં શું કહેવું ઇઝી પડે? 1 લાઇટ યર. તમારે મીટરમાં લખવું છે તો અહીંયા વધારે તો 30 મીટર ટુ કિલોમીટર, 10⁻15 થઈ જશે, બરોબર. તો આ એક પ્રકાશ વર્ષ, આ એક ડેટા યાદ રાખવાનો થાય તમારે. આગળ વધીએ. આ સ્પાઇરલ શેપ, જો આ તારામંડળ જે છે ને એના બી શેપ આવે, દૂધ ગંગાના ને બધાના. કોઈક આવી આ સ્પાઇરલ આકારની છે, જો આમ ગોળ ફરતી જાય, જલેબી જેવો આકાર કહી શકો, સ્પાઇરલ શેપ કહી શકો. અમુક પેલી આવી ફૂલેલી પૂરી જેવા આકારની આવે, તમે જોયું હશે આવું. અમુક આપણી મિલ્કી વે આવી છે, અમુક ગેલેક્સીસ જેને કહો તમે, અલગ અલગ આકારના આવે. આપણે અહીંયા છીએ, આપણે શાનો ભાગ છે? આપણે આનો ભાગ છે. આ છે આપણી મિલ્કી વે, દૂધ ગંગા અથવા તો મંદાકિની. આ એક તારામંડળ હશે, અહીંયા બીજું તારામંડળ છે, અહીંયા ત્રીજું છે. આ બધામાં આપણો સૂર્ય અહીંયા કશે આમ પડ્યો છે. સૂર્ય અહીંયા આટલો છે, એક ટપકા જેટલો. હવે વિચારો પૃથ્વી કેટલી હશે? એ પૃથ્વી આનાથી બી નાનું ટપકું હશે ને એનાથી બી નાનું ટપકું હશે. તમારું ઈગો જે હર્ટ થઈ જાય થોડી વાતમાં, બરાબર. ખ્યાલ, વિશાળતા જુઓ, ખ્યાલ આવે છે? આ બધા અહીંયા હજારો તારા છે, હજારો કરતાં પણ વધારે. એટલે તો કીધું અસંખ્ય, અનંત, જેનો કોઈ અંત નથી, જેના કોઈ ઝીરો તમે કેટલા લગાવશો ને એનો અંત નથી. એટલા બધી માત્રામાં બ્રહ્માંડ વિશાળ છે. આ એક ઇમેજ એટલે જ મૂકી છે કે તમને વિશાળતાનો ખ્યાલ આવે. સૂર્ય આના કેન્દ્રને, આપણી આકાશગંગાના કેન્દ્રની પ્રદક્ષિણા કરે છે. આપણો અહીંયા મતલબ બધી અલગ અલગ કક્ષાઓ બતાવી છે. તેમ સૂર્યની બી એક કક્ષા હશે. તો સૂર્ય પોતાની, માની લો આ સૂર્યની કક્ષા છે, તો સૂર્ય પોતાની કક્ષામાં રહી ને આકાશગંગાના કેન્દ્રની ફરતે આમ ગોળ ફરે છે. તો સૂર્યને પોતાના કેન્દ્રની ફરતે એક વર્ષ પૂરું કરતા કેટલો સમય લાગે? એને એક બ્રહ્માંડીય વર્ષ કહેવાય. જેમ પૃથ્વીને સૂર્યની ફરતે ફરતા એક વર્ષ લાગે, 365 દિવસ થાય. દેટ મીન્સ કે અહીંયા માની લો સૂર્ય છે, આપણી પૃથ્વી છે, તો પૃથ્વી અહીંથી શરૂ કરે
ફરતી 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 પાછી અહીંયા પહોંચે આ કેટલો ટાઈમ લાગે તો પૃથ્વી પ્રમાણેના 365 દિવસ, જેને આપણે કહીએ 1 યર. સેમ વે સૂર્યનું બી હશે. શું છે તો સૂર્યને આકાશગંગાની આસપાસ જેનો આપણે પાર્ટ છે એની પહેલાં ઇમેજ જોઈ, એની આસપાસ એક ચક્કર ફરતા, એક પરિક્રમા પૂરી કરતા જોઈ લો જન્મારો નીકળી જશે, પૃથ્વીનું ધનોત નીકળી જશે. 22 કરોડ 50 લાખ વર્ષ થશે સૂર્યને આ એક ચક્ર પૂરું કરતા. ખબર પડે છે? 22 કરોડ 50 લાખ વર્ષ. ઇમેજિન કરો ખાલી, અહીંયા 1 વર્ષ નીકળ્યું 2020નું, લોકોના આંખે પાણી આવી ગયા. આવા 22 કરોડ 50 લાખ વર્ષો કોઈ હું કે તમે કોઈ જોવા જીવવા રહેવાના નથી. અને જે રીતના આપણે ગ્લોબલ વોર્મિંગ કરી રહ્યા છીએ, જે રીતે પ્રદૂષણ ચાલી રહ્યું છે, જે રીતે નવા નવા વાયરસીસ આવી રહ્યા છે, અઘરું છે કે પૃથ્વી આટલા વર્ષો હવે ટકી શકે. પૃથ્વી તો રહે છે, માનવ જાતનો ભરોસો નહીં. ખેર, એટલે આ 22 કરોડ 50 લાખ વર્ષ ઇઝ ઇક્વલ ટુ 1 બ્રહ્માંડીય વર્ષ. એક બ્રહ્માંડીય વર્ષ એટલે પૃથ્વી પરના 22 કરોડ 50 લાખ વર્ષ. વિચાર લો. તમને થતું હશે સર તો તારો સૂર્ય બહુ ધીમે ધીમે પ્રદક્ષિણા કરતો લાગે છે. ના ભાઈ, એવું નથી. સૂર્યની ઝડપ બી કંઈ ઓછી નથી. મતલબ સૂર્ય પોતાના આખા સૂર્યમંડળને લઈને આમ ફરી રહ્યો છે, એની સ્પીડ કેટલી છે? 250 કિલોમીટર પ્રતિ સેકન્ડ. આ ટાઈપિંગ એરર નથી. 250 કિલોમીટર્સ પર સેકન્ડ. આવું બોલી ગયો એટલે એમાં પૃથ્વી 1000 કિલોમીટર આગળ જતી રહી 4 સેકન્ડમાં. મતલબ અત્યારે અહીંયા છે દર 1 સેકન્ડે 250 કિલોમીટર આમ આગળ જઈ રહ્યું છે, તેમ છતાં આપણો કોઈ અંત નથી, એવી હાલત છે. આટલી તીવ્ર ઝડપે જાય છે તો પણ આટલો વાર લાગે, અને એને શું કહેવાય છે? એક બ્રહ્માંડીય વર્ષ. આ એક વસ્તુ છે, ક્લિયર થઈ ગઈ. સૂર્ય આકાશગંગાના કેન્દ્રથી કેટલો દૂર છે જોઈ લો. 30,000 પ્રકાશ વર્ષ દૂર છે. મતલબ આનો અર્થ તમને સમજો, એનું રીઝન છે, આ સમજણ હોવી જરૂરી છે. અહીંયા માની લો આ આકાશગંગાનું કેન્દ્ર છે, અહીંયા કોઈક એક ઘટના થાય છે. અહીંયા એક ગ્રહ અરે એક તારો માની લો બ્લાસ્ટ થયો, તારો ફાટ્યો, અથવા તો એક નેબ્યુલા બની. અહીંયા આજે બની હશે ને, તો પણ એ ઘટનાના પ્રકાશના તરંગો સૂર્ય સુધી પહોંચતા કેટલા વર્ષો લાગશે? 30,000 વર્ષ. એટલે આજે આપણે જે જોઈ રહ્યા છીએ ને, આજે અહીંના ટેલિસ્કોપ્સ, આપણા અહીંના પૃથ્વીના ટેલિસ્કોપથી આપણે આકાશગંગાના કેન્દ્રને ઓબ્ઝર્વ કરીએ છીએ, તો એ લાઈવ નથી દેખાતું ભાઈ. એ આજથી 30,000 વર્ષ પહેલાંની વસ્તુઓ દેખાય છે. કેમ? તો એ લાઇટના તરંગોને અહીંયા પહોંચતા 30,000 વર્ષ થયા. એ ઘટનાને તમે ત્યાં જે 30,000 વર્ષ પહેલાં થયું છે, અત્યારે તમને દેખાઈ રહ્યું છે. એટલું દૂર છે, સમજો, એટલું વિશાળ છે. બરોબર છે? પૃથ્વી અને સૂર્ય વચ્ચેના ગ્રહોને આંતરિક ગ્રહ કહેવાય. હવે જો અહીંયા મોટાભાગના વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય, 2 રીતે ક્લાસિફિકેશન થાય છે. આંતરિક ગ્રહ અને બાહ્ય ગ્રહ પણ ખરા, અને જોવિયન પ્લેનેટ્સ અને એ પણ ભૌમિક ગ્રહો પણ ખરા. તો એ જોઈ લો પહેલાં. જ્યારે તમને પૂછે આંતરિક ગ્રહ તો 2 જ આવે, બુધ અને શુક્ર. આંતરિક ગ્રહ પૂછશે તો ફક્ત 2 જ આવશે, બુધ અને શુક્ર. આંતરિક ગ્રહ કોની કહેવાય? નંબર 1, પૃથ્વી અને સૂર્યની વચ્ચે હોય. બીજી કન્ડિશન, ઉપગ્રહ ના હોય. ઉપગ્રહ ના હોય અને સૂર્ય પૃથ્વીની વચ્ચે હોય એવા ગ્રહ એટલે આંતરિક ગ્રહ 2 જ છે. કયા? બુધ અને શુક્ર. બાહ્ય ગ્રહ કોણ? તો પૃથ્વીથી શરૂ કરીને પ્લુટો સુધી. હવે પ્લુટોની જગ્યાએ હવે આપણે કોને લેવાનું? નેપચ્યુન. પ્લુટોને બિચારાને નાદ બાર કરી દીધો, તડી પાર કરી દીધો. આપણે વચ્ચે પાછો લેવાની વાત ચાલી, પછી કે ના હવે નહીં લઈએ. પ્લુટોને કંઈ ફરક પડતો નથી, તમારે જેમ કરો એમ કરો, આપણે ફરવાના. તમને ક્રમ ખબર હશે. સૂર્યથી તમે જાઓ તો પહેલાં કોણ આવે? બુધ, પછી શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, અરુણ, વરુણ. તમે કહો સર અરુણ વરુણ કોણ આવ્યા? નેપચ્યુન અને યુરેનસ. યુરેનસ એટલે અરુણ, વરુણ એટલે નેપચ્યુન. અને પ્લુટો જે પહેલાં આપણે લખતા, એનું બીજું નામ, ગુજરાતી નામ શું છે? કુબેર અથવા તો યમ. આવું ગુજરાતી નામો પરીક્ષામાં પૂછે એટલે આપણે થઈએ કન્ફ્યુઝ. કેમ? કારણ કે આજીવન
સ્કૂલમાં પણ તમારા પાઠ્યપુસ્તકોની અંદર શું લખ્યું હશે? યુરેનસ, નેપચ્યુન અને પ્લુટો. પરીક્ષામાં પૂછે અરુણ, વરુણ અને યમ. તમે કહો આ શું આવ્યું? એટલે આ બધા નામ યાદ રાખજો. આપણે કવર કર્યા જ છે, પાછળ સ્લાઇડ્સમાં આવશે, જોઈએ. આ આંતરિક અને બાહ્ય ગ્રહ એક ક્લાસિફિકેશન થયું. બાહ્ય ગ્રહોની ખાસિયત શું છે? એને શું હશે? ઉપગ્રહ. બીજું વર્ગીકરણ સોલાર સિસ્ટમમાં તો ગ્રહોના બંધારણના આધારે એમને બે ભાગમાં વહેંચાયા. નંબર 1 ભૌમિક ગ્રહો, ટેરેસ્ટ્રીયલ પ્લેનેટ્સ અને જોવિયન પ્લેનેટ્સ. ટેરેસ્ટ્રીયલ અથવા તો ભૌમિક ગ્રહો એટલે શું? તો પૃથ્વી જેવું બંધારણ ધરાવતા ગ્રહોને શું કહેવાય? ભૌમિક ગ્રહ. રાધર હું તમને સાદી ભાષામાં કહું તો હાર્ડ સરફેસ જ્યાં છે, જેનું બંધારણ પૃથ્વીને મળતું આવે છે, એવા ગ્રહ એટલે ભૌમિક ગ્રહો બુધ, શુક્ર અને મંગળ. જો ભૌમિક ગ્રહ પૂછે, ટેરેસ્ટ્રીયલ પ્લેનેટ્સ પૂછે તો 4 આવશે: મંગળ, પૃથ્વી, બુધ, શુક્ર. અને મંગળ પછી જે ગ્રહ આવશે ગુરુ. જો આ 4 તમારા ભૌમિક ગ્રહ થઈ ગયા. હવે ગુરુથી લઈને છેક છેલ્લે સુધી તમે જશો. પ્લુટોન લેવો કે નહીં હમણાં ભૂલી જાઓ, હમણાં પ્લુટોને કન્સિડર કરીને ચાલો. તો ગુરુથી પછી તમે જોશો, ગુરુથી સ્ટાર્ટ કરીને ગુરુ, શનિ, યુરેનસ, નેપચ્યુન, આ બધા ગ્રહોનું બંધારણ કેવું છે? સૂર્ય જેવું અથવા તો વાયુમય બંધારણ છે. ત્યાં નક્કર સપાટીનો અભાવ છે ક્યાંક ને ક્યાંક. રાધર સૂર્ય જેવું બંધારણ કહી શકો, સૂર્ય વાયુનો જ બનેલો છે. તો એવા ગ્રહોને શું કહીએ છીએ આપણે? જોવિયન પ્લેનેટ્સ. ખ્યાલ આવે છે? ગુરુ, શનિ, યુરેનસ, નેપચ્યુન આ બધા શું છે? જોવિયન ગ્રહો અથવા તો સૌર ગ્રહો સૂર્યની જોડે મળતા આવે છે. એટલે આ બે મેઇન ક્લાસિફિકેશન છે. ક્લિયર થાય છે આટલી વસ્તુ? હવે આપણે એક એક કરીને સૂર્યથી શરૂ કરીએ, દરેકની ખાસિયતો જોઈએ. હવેનો પાર્ટ બહુ ઇમ્પોર્ટન્ટ છે. જેટલી વસ્તુ આમાં કરાવું છું એટલી કરશો તો એની બહારનો હાર્ડલી કોઈ પ્રશ્ન જવાના ચાન્સીસ બહુ ઓછા છે. જોઈ લઈએ ચલો. સૌથી પહેલા સૂર્ય. સૂર્ય એ ના હોત ને તો કદાચ આજે પૃથ્વી પર જીવન ના હોત. પણ બીજી પણ એક વસ્તુ છે જે અહીંયા તમને કહેવા માંગીશ, એક્સ્ટ્રા છે પણ અહીંયા સમજવી પડી છે. શબ્દ છે ગોલ્ડીલોક ઝોન્સ. તમને પૂછેલો ગોલ્ડીલોક ઝોન એટલે શું? ગોલ્ડીલોક ઝોન એટલે એવી એક જગ્યા કે જ્યાં નથી બહુ ઠંડી, નથી બહુ ગરમી અને ત્યાં પાણી સર્વાઈવ કરી શકે, એ ગોલ્ડીલોક ઝોન છે. સૂર્ય કઈ અહીંયા છે? બુધ છે, શુક્ર છે, પૃથ્વી છે, મંગળ છે. તો આ શુક્ર સુધીનો એરિયા અને મંગળ પછીનો એરિયા, એની વચ્ચે આ જે બેલ્ટ છે, આ એક એવી જગ્યા છે કે જ્યાં સૂર્યની ગરમી બહુ વધારે પણ નથી, બહુ ઓછી પણ નથી. પરિણામે અહીંયા વચ્ચેના પટ્ટામાં આપણને વોટરની હાજરી, પાણીની હાજરી શક્ય બને. આગળના ગ્રહોમાં ઉડી ગયો છે વરાળ સ્વરૂપે, આ બાજુ બધે બરફ હશે. પાણી પ્રવાહી સ્વરૂપમાં જ્યાં જોવા મળે એવા વિસ્તારને શું કહેવાય? ગોલ્ડીલોક ઝોન. અને ગોલ્ડીલોક ઝોન હશે ત્યાં જ જીવન શક્ય બનશે, કારણ કે પાણી વગર ચાલવાનું નથી. એટલે પૂછી લે કે નીચેનો કે કયો ગ્રહ ગોલ્ડીલોક ઝોનમાં આવેલ છે? ખાલી પૃથ્વી. ગોલ્ડીલોક ઝોન એટલે શું? તો એવી જગ્યા કે જ્યાં પાણી પ્રવાહી સ્વરૂપમાં રહી શકતું હોય, એવી એ પટ્ટામાં આવેલું હોય તો એને શું કહેવાય? ગોલ્ડીલોક ઝોન. યાદ રાખજો. આવી જઈએ સૂર્ય પર. તો સૂર્ય હાઇડ્રોજન અને હિલિયમનો બનેલો છે. હાઇડ્રોજન અને હિલિયમ તમે 11-12માં રસાયણ વિજ્ઞાન લીધું, 10માં બી આવતું તો આપણે આવર્ત કોષ્ટક ભણતા હતા. એમાં પહેલું જ હતું હાઇડ્રોજન અને બીજો જ હતો કોણ? હિલિયમ. ગોખ્યું હશે બધા, હા હી લીબે બોકાના ઓ ફ્લોનિસો મેં, અમે બી ગોખેલું. ફાઇન, ચલો. તો હાઇડ્રોજન અને હિલિયમનો બનેલો છે. સૂર્ય પોતાની ઉર્જા કેવી રીતે ઉત્પન્ન કરે છે? તો યાદ રાખજો, સૂર્ય ઉપર ન્યુક્લિયર ફ્યુઝન, પરમાણુ સંલયનની પ્રક્રિયા થાય છે. કઈ પ્રક્રિયા થાય છે? પરમાણુ સંલયનની પ્રક્રિયા. પરીક્ષામાં પૂછે પરમાણુ સંલયન અને પરમાણુ વિઘટન, ન્યુક્લિયર ફ્યુઝન અને ન્યુક્લિયર ફિશન, એ બેમાંથી સૌથી વધારે ઉર્જા ક્યાં છૂટી પડે? મતલબ કઈ પ્રોસેસમાં હાઈએસ્ટ એનર્જી? ઓલવેઝ યાદ રાખજો,
પરમાણુ સંલયનની અંદર સૌથી વધુ માત્રામાં ઉર્જા છૂટી પડે. આપણે એટલી બધી ઉર્જા મેનેજ નથી કરી શકતા, એટલે જ આપણા પરમાણુ જે પાવર પ્લાન્ટ છે, ન્યુક્લિયર પાવર પ્લાન્ટ, તે આપણે પરમાણુ વિખંડન કરીએ છીએ. વિખંડન પ્રક્રિયાની ઉર્જાને આપણે હજુ કંટ્રોલ કરી શકીએ છીએ. અહીંયાથી એટલી પ્રચંડ માત્રામાં ઉર્જા છૂટી પડે જ્યારે બે અણુઓ ભેગા થાય, ફ્યુઝ થાય એકબીજામાં, કે અહીંયા તમે એનર્જી એને કંટ્રોલ નથી કરી શકતા. એટલે આપણે અર્થ પર બધી જગ્યાએ તમે જોશો પરમાણુ વિખંડન થાય છે. ખ્યાલ આવે છે? ઓકે. સૂર્યની અંદર 78% હાઇડ્રોજન અને 21% હિલિયમ છે. સૂર્ય પોતાની ધરી પર, હવે જુઓ આવી વસ્તુઓ ખાસ પૂછે છે, કોણ પોતાની ધરી પર કઈ દિશામાં ફરે. પૃથ્વીથી ઊંધા હોય ને એમને ખાસ યાદ રાખવાના. પૃથ્વી પોતાની ધરી પર પશ્ચિમથી પૂર્વ ફરે, પણ સૂર્ય કઈ દિશામાં ફરે છે? પોતાની ધરી પર પૂર્વથી પશ્ચિમ. જો આ પોતાની ધરી પર ફરવું થયું અને આ કોઈ ગ્રહની ફરતે ફરવું થયું, બરાબર. સૂર્યનું ગુરુત્વાકર્ષણ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ કરતાં વધારે છે, 28 ગણું. બટ ઓબ્વિયસ છે, તો જ આપણે એના ગુરુત્વાકર્ષણના પ્રભાવ હેઠળ સૂર્યની ફરતે ફરીએ છીએ. સૂર્યનું કેન્દ્રનું તાપમાન વિચાર લો કેટલું છે, 1.5 કરોડ ડિગ્રી સેન્ટીગ્રેડ. અહીંયા 50 ડિગ્રીની ગરમી હોય ને તો લોકો ઘરમાંથી બહાર નીકળતા પહેલાં 10 વાર વિચારે. આ કેટલું છે? 1.5 કરોડ. સૂર્યની સપાટીનું તાપમાન, મતલબ આ સૂર્યની અંદર એનો કોર હશે, એનું તાપમાન છે 1.5 કરોડ. આની જે સપાટી તમને દેખાય છે એનું તાપમાન કેટલું છે? 6000 ડિગ્રી સેલ્સિયસ, 6000 ડિગ્રી સેન્ટીગ્રેડ. જો આ બધા ડેટા કરતાં કેવું છે, તમને એક આ પૂછી શકે, પૂર્વથી પશ્ચિમ, હાઇડ્રોજન હિલિયમ પૂછે, પરમાણુ સંલયન. જેટલી વસ્તુ અહીંયા સર્કલ કરતો જાઉં ને એટલી ખાસ કરતા જજો. મતલબ એટલી તો મસ્ત છે. ઓવરઓલ એમ ઓછી સ્લાઇડ છે, 25 સ્લાઇડ હશે ઇમેજ સાથે, તો એટલી સ્લાઇડ બી કરી જશો ને તો વાંધો નહીં આવે પરીક્ષાની અંદર, બરોબર. દર સેકન્ડે સૂર્ય કેટલી ઉર્જા આપે? તો 12,000 અબજ ટન, 12,000, એની પાછળ 1 અબજમાં જેટલા મીંડા લાગે એટલા લગાવો, એને ગુણ્યા 1000 કરો, એટલા કિલો કોલસો બાળો, એનાથી જેટલી ઉર્જા છૂટી પડે એટલી સૂર્ય 1 સેકન્ડમાં આપે. આવું બોલે એટલે એમાં આટલી ઉર્જા આવી ગઈ. સમજો છો? બ્રહ્માંડની અંદર સૂર્ય પોતાના સૂર્યના કિરણોને પૃથ્વી પર પહોંચતા કેટલો સમય લાગે? આ તો બહુ ઇઝી ફેક્ટ છે, 8.3 મિનિટ. પણ આપણે ક્લાસ 3ની પરીક્ષાઓ હશે તો એની અંદર આ પ્રકારના પ્રશ્નો બહુ મોટા પાયે આપણને જોવા મળતા હોય છે. સૂર્યની સપાટીને શું કહેવાય છે? ફોટોસ્ફિયર. પૂછી લે ફોટોસ્ફિયર એટલે શું? તો સૂર્યની આ જે સપાટી આ જે દેખાય છે તમને અહીંયા ઓરેન્જ સપાટી, એને શું કહેવાય છે? ફોટોસ્ફિયર. સૂર્યમાં રહેલા દ્રવ્યને જાણવા માટેના સાધનને શું કહેવાય છે? સ્પેક્ટ્રોસ્કોપ. આ બધા ફેક્ચ્યુઅલ પ્રશ્નો તમને પરીક્ષાની અંદર, એ પછી ગમે તે પરીક્ષા હોય, તમે RFOની આપતા હોય, ક્લાસ 3ની, ફોરેસ્ટરની આપતા હોય, કોઈ પણ એક્ઝામ આપતા હોય, આ ટાઈપના પ્રશ્નો આપણને અહીંયા જોવા મળશે, બરોબર. ફોટોસ્ફિયર એટલે શું? તો સૂર્યની સપાટી. સ્પેક્ટ્રોમીટર એટલે શું? સ્પેક્ટ્રોસ્કોપ એટલે શું? તો સૂર્યમાં રહેલા દ્રવ્યને જાણવા માટે વપરાતું યંત્ર. 8.3 મિનિટ. આ તો બહુ બેઝિક, આટલો સ્કૂલમાં આપણે ભણી ગયા છીએ. હવે એક નવી વસ્તુ છે, સનસ્પોટ્સ. આ ઘણી વખત પૂછાતું હોય છે, સનસ્પોટ્સ. રવિ કલંકો અથવા તો સૂર્યના કલંકો શું છે? આ જો આ જે બધા બ્લેક સ્પોટ્સ દેખાય છે, આ સૂર્યનો જ ફોટો છે. આ જે બધા કાળા ટપકાઓ દેખાય છે, આને શું કહેવાય છે? સૂર્યના કલંકો અથવા તો રવિ કલંકો અથવા તો સનસ્પોટ. શું છે? તે સૂર્યની સપાટી પર આવેલી ફાટ ખીણ છે. એક જાતનો ખીણવાળો વિસ્તાર હતો, ખાડો જેવું સમજી લો. મતલબ ત્યાંથી સપાટીમાં કશે બ્રેક છે એટલે સીધું એક્સપોઝ થાય છે, અંદરનો એનો કોરનો ભાગ દેખાય છે. દર 11.5 વર્ષની આસપાસ એ સૂર્ય પૃથ્વીની સામે આવે છે. મતલબ જો શું થાય છે, સૂર્ય પોતાની ધરી પર ફરે, પૃથ્વી પોતાની ધરી પર ફરે અને આની આસપાસ બી ફરે. એના લીધે આ સૂર્ય કલંકો માની લો અહીંયા હશે અને પૃથ્વી આ વખતેની સામે આવી તો આમ બંને પોતાની રીતે ફરશે. 11.5 વર્ષે પાછું એવું થાય કે એ પાછા આપણી સામે આવે. જે મેજર એરિયા છે એની વાત છે, નાના મોટા તો આવતા જતા હોય. અને એ સમયે શું થાય તો પૃથ્વીનું તાપમાન વધી જાય. કેમ? તો આ ફાટ ખીણ છે ને એના લીધે જો આપણે જોયું શું, સપાટીનું તાપમાન 6000 ડિગ્રી છે, પણ એની અંદર ભૂગર્ભનું તાપમાન કર્યું છે 1.5 કરોડ ડિગ્રી. તો આ ખાડા હશે ને એના લીધે અંદરથી બહુ પ્રચંડ ઉર્જા બહાર આવે. તે ઉર્જા જશે કે આપણે સુધી તો આવવાની 8.5 મિનિટમાં. પરિણામે
એ સમયગાળામાં ચુંબકીય આપણું જે અર્થનું મેગ્નેટિક ફિલ્ડ છે એમાં બી વિક્ષોભ આવે, પ્લસ પૃથ્વી પર ગરમી પણ ખાસી એવી વધી જાય છે. અને સૂર્યને પોતાની ધરી પર ફરતા 25 દિવસ 5 કલાક જેવો સમય લાગે. એટલે સૂર્ય એકદમ ધીમે 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 ફરે છે. પૃથ્વી એક દિવસમાં ફરી જાય પોતાની ધરી પર, અને પૃથ્વી પ્રમાણે 25 દિવસને 5 કલાક લાગે. આવું ચાન્સીસ ઓછા, પણ આ સનસ્પોટ્સ તમને ખબર હોવા જોઈએ. ફાઇન. તો હવે આપણે સૌરમંડળના માલિકને જોઈ લીધા, સૂર્યને જોઈ લીધો. હવે ગ્રહોની વાત શરૂ કરીએ. તો સૌથી પહેલાં બુધથી શરૂ કરીએ. આપણે જે ક્રમમાં ગ્રહો આવે છે એને એમ જ જોઈશું. પહેલો છે બુધ. ખાસિયત નંબર 1, સૂર્યની સૌથી નજીકનો ગ્રહ છે, નિયરેસ્ટ પ્લેનેટ. સૂર્યની એટલો નજીક છે કે અહીંયા ભૂલી જાઓ કે અહીંયા તમને પાણી મળે, કશું મળશે નહીં. જેટલો નજીક પ્લસ સાઇઝ નાની છે એની પૃથ્વી કરતાં, બહુ જ સ્પીડમાં ફરે છે સૂર્યની ફરતે. એનું પરિક્રમણ 88 દિવસમાં એનું 1 વર્ષ પતી જાય, અને પરિભ્રમણ એકદમ ધીમું છે. પોતાની ધરી પર એકદમ ધીમો ફરે છે, પણ સૂર્યની ફરતે બહુ સ્પીડમાં ફરે છે. પોતાની ધરી પર 7 ડિગ્રી નંબરનો છે, નોટ ઇમ્પોર્ટન્ટ. જો આવું બધા ગ્રહમાં નહીં યાદ રાખવાનું, 1-2માં રાખવાનું છે, હું ત્યાં કહીશ. આ ગ્રહ સૂર્યથી 5,80,00,000 કિલોમીટર દૂર. આવું વાંચતા નહીં, મહેરબાની કરજો. આવું દરેક ગ્રહના કિલોમીટર વાંચો ને તો પતી જ નહીં રહે તમારું જ્યોગ્રાફી. બુધનો વ્યાસ પણ બુધનો ઇમ્પોર્ટન્ટ નથી, 1-2 ગ્રહનો ઇમ્પોર્ટન્ટ છે, ત્યાં જોઈશું. અહીંયા મેં શું કર્યું છે, તો દરેક ગ્રહના નામના કોઈક ને કોઈક અર્થ છે. ઇંગ્લિશ નામના, ગુજરાતી નામનો અહીંયા કોઈ અર્થ નથી. બુધનું ઇંગ્લિશ નામ શું છે? મર્ક્યુરી. મર્ક્યુરી તો આપણે કહીએ પારો બી થાય મર્ક્યુરીનો અર્થ સર, પણ ના, એ સેન્સમાં નથી લેવાનું. મર્ક્યુરીનો સેન્સ શું છે? તો રોમન ગોડ ઓફ સ્પીડ. રોમન જે છે ને, ગ્રીક અને રોમન લોકોનો અહીંયા બહુ ફાળો હતો અવકાશ વિજ્ઞાનની અંદર, એટલે એમણે એમના ભગવાનોના અલગ અલગ નામ આપ્યા છે. આપણે કેમ જ્યોતિષની અંદર બી આ જ બધા ગ્રહોની વાતો છે કે ભાઈ તમારો બુધ નબળો, કોકનો મંગળ નબળો, કોકનો ગુરુ નબળો. સેમ વે રોમન લોકોની અંદર બી દેવી દેવતાઓને એ લોકોએ સ્પેસ બધા ગ્રહોના નામ આપ્યા છે. તો રોમન તમને પૂછે કે કોને ઝડપના દેવતા કેવા? ગોડ ઓફ સ્પીડ, તો મર્ક્યુરી અથવા તો બુધ. અહીંયા કેમ જીવન શક્ય નથી? તમે જો, રાતનું તાપમાન -140 ને દિવસનું 350 ડિગ્રી, બેમાંથી એકેમાં આપણો મેળ આવે એવો નથી. બુધનો પ્રકાશ ગોલ્ડન લાઇટ છે. આપણા ચંદ્રથી થોડોક મોટો છે. બુધને કોઈ ઉપગ્રહ નથી, નેચરલ સેટેલાઇટ કોઈ નથી. બુધ પૃથ્વીની જેમ જ ફરે છે પશ્ચિમથી પૂર્વ. તો આને યાદ નહીં રાખવાનો. જે પૃથ્વીની જેમ ફરે છે એને યાદ ના રાખો, જે પૃથ્વીથી અલગ ફરે છે એમને યાદ રાખો તો ઇઝી પડશે. અમેરિકા દ્વારા કયું મિશન મોકલાયું છે? મરીનર 10. યાદ રાખજો, એક મિશન યાદ રાખજો, મરીનર 10 મર્ક્યુરી માટેનું છે. પછી છે શુક્ર. ગ્રીક માન્યતાઓ મુજબ શુક્ર પ્રેમનું પ્રતીક છે અને પ્રેમ અને સૌંદર્યની દેવી કહેવાય. રોમન ગોડેસ ઓફ લવ. જુઓ અહીંયા લખેલું છે, ગોડેસ ઓફ લવ, પ્રેમની દેવી. એટલે પૂછી લે કયા ગ્રહને પ્રેમની દેવી કહેવાય છે? તો પ્રેમ સૌંદર્યની દેવી એટલે શુક્ર. કેમ? ઇંગ્લિશ નામ શું છે? વિનસ. તો વિનસ એમના ગોડેસ છે. રૂપેરી કલરનો છે, એકદમ મસ્ત ચળકતો ગ્રહ છે. બહુ રેગ્યુલરલી તમે આને જોઈ શકો છો. સૂર્યોદય પહેલા પૂર્વમાં અને સૂર્યાસ્ત પછી પશ્ચિમમાં. સૂર્યની પાછળ જોવાનું તમારે તો એ દેખાઈ જશે. ઇઝીલી આઈડેન્ટિફાઈ, એકદમ ચમકીલો, સૌથી બ્રાઇટ દેખાતો હોય, ઝગારા મારતો દેખાતો હોય એટલે કોણ હોય? તમારો શુક્ર. એનું પણ તાપમાન જુઓ 465 ડિગ્રી દિવસનું. આપણું મેળ પડે એવું છે નહીં. બરોબર છે, આગળ જઈએ. પણ આ શુક્રની અંદર બીજી વસ્તુ યાદ રાખજો કે સવારે અને સાંજે સૂર્યોદય પહેલાં અને સૂર્યાસ્ત પછી દેખાય એટલે એને પ્રાતઃકાળ અને સંધ્યાકાળનો તારો પણ કહેવાય છે. શુક્રની અંદર બીજી શું યાદ રાખશો? તો શુક્ર એ પશ્ચિમ દિશામાં ફરે, મતલબ કે ઊંધો ફરે છે, પૃથ્વીથી નહીં પૂર્વથી. એટલે આ એક ફેક્ટ અહીંયા યાદ રાખવાની છે. શુક્ર ઘણીવાર પૂછાય છે કે કોણ પૂર્વથી પશ્ચિમ ફરે? તો એક તો સૂર્ય હતો, બીજો શુક્ર છે. આગળ બી એક આવશે પણ એ હજુ ઘણો પાછળ છે. અમેરિકા અને રશિયા પોતપોતાના મિશન મોકલ્યા છે. એ કંઈ એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી, પણ કરંટમાં જો કોઈ કારણથી આવે આ મિશન ચર્ચામાં તો ધ્યાનમાં રાખજો. રશિયાનું મિશન છે વિનસ 11, અમેરિકાનું પાયોનિયર વિનસ 1 અને વિનસ 2.
શુક્રના સંશોધન માટે છે. પછી પૃથ્વી. પૃથ્વી વિશે તમને શું કહેવું? તમને ખબર જ છે, તમે અહીંયા રહો છો. પૃથ્વીને બ્લુ પ્લેનેટ, વાદળી ગ્રહ પણ કહેવાય. કેમ? જો કલર વાદળી લાગે પાણીના લીધે બેઝિકલી. અને પૃથ્વી ક્યાં આવેલી છે? તો ગોલ્ડીલોક ઝોનમાં છે. અને ગોલ્ડીલોક ઝોનમાં છીએ આપણે, એના લીધે અહીંયા પાણી છે ને, એના લીધે આજે આપણે અસ્તિત્વ ધરાવીએ છીએ. ક્લિયર? હવે અહીંથી જુઓ, તમે લાસ્ટ યરના બિન સચિવાલયને બધા પેપર જોયા હોય કે બીજા એક બે ક્લાસ 3 સુપર ક્લાસ 3ના પેપરો હતા, એની અંદર બધા વ્યાસને બધું પૂછી લીધું. તે એક વખત જોઈ જાઓ. પૃથ્વીનો અંતર યાદ રાખજો, 15 કરોડ કિલોમીટર જેવું છે. ધ્રુવીય વ્યાસ, જો પૃથ્વીનો ધ્રુવીય વ્યાસ ઓછો હશે, વિષુવવૃત્તીય વ્યાસ વધારે હશે. બટ ઓબ્વિયસ છે, તમે સર્કલ હશે તો ઉપર એના ધ્રુવ પર જઈને એનું સર્કલ માપ લેશો અને વિષુવવૃત્ત પર લેશો. આ કેવું છે? આપણે જોયું હતું ને, 0 ડિગ્રીનો અક્ષાંશ એ આટલો પહોળો હશે, 90 ડિગ્રીનો ખાલી ટપકું હતું, યાદ કરો એવડું. તો ધ્રુવીય વ્યાસ કેટલો છે? 12,714 કિલોમીટર. તો વિષુવવૃત્તીય વ્યાસ કેટલો છે? 12,756 કિલોમીટર. એટલો બધો મેજર ફરક નથી પણ છે. અને વિષુવવૃત્તીય પરિઘ 40,075 કિલોમીટર. પરિઘ એટલે સપાટી પર તમે ફરો તો 2πr પરિઘ એટલે. પૃથ્વીને એક ઉપગ્રહ છે જેનું નામ તમને ખબર છે. પરિક્રમણ તમને ખબર છે, 365 દિવસને એપ્રોક્સ 6 કલાક. પરિભ્રમણ પોતાની ધરી પર ફરતા કેટલો સમય લાગે? 23 કલાક 56 મિનિટ અને 4 સેકન્ડ, રાઉન્ડ ઓફ 24 hours. દિવસનું તાપમાન પૃથ્વી પર 55 ડિગ્રી સેલ્સિયસ સુધી જઈ શકે છે. પ્લસ છે, માઇનસ નથી. રાત્રે -70 સુધી નોંધાય છે ધ્રુવ પ્રદેશોની અંદર. જ્યારે 6 મહિના દિવસ તો 6 મહિના રાતનો ફેઝ ચાલે તો મેક્સિમમ લિમિટ છે, મેક્સિમમ અને મિનિમમ. ધરી પર નમેલી છે કેટલા? 23.5 ડિગ્રી નમન ધરાવે છે પોતાની ધરી પર. આપણને ખબર છે ને, અક્ષાંશ રેખાંશનો વિડીયો જોજો કે પૃથ્વી પોતાની ધરી પર નમેલી છે 23.5 ડિગ્રી. એટલે પૃથ્વી આમ નથી, પૃથ્વીનો દડો આમ છે. ક્લિયર? 23.5 ડિગ્રીનું નંબર છે. હવે તમને પૂછે આ ધરીનું નમન છે, પૃથ્વીની એક્સિસ, અહીંથી આમ ઇમેજિનરી લાઇન પસાર કરો કે જેના પર પૃથ્વી ફરે છે, એ 23.5 ડિગ્રી નમેલી છે. પણ એનું કક્ષાની સાથેનું નમન પૂછી લે, કક્ષાની સાથેનું, તો આને 90માંથી બાદ કરી લો. જવાબ શું આવે? 66.5. 29% જમીન અને 71% સમુદ્ર, પાણી, દરિયો. સમુદ્રના મેજર પાર્ટ વોટર છે. એક જ ઉદાહરણ આપું તો પેસિફિક ઓશન જે છે, આગળ બી તમે જો લેક્ચર હશે ફિઝિકલનો તો જોયું હશે કે પેસિફિક ઓશન, પ્રશાંત મહાસાગર, તમે પૃથ્વીના બધા ખંડ ભેગા કરીને મૂકી દો ને આમ લાઇનસર, તો બી એનો એરિયા પ્રશાંત મહાસાગરથી ઓછો થાય. એકલો પ્રશાંત, બાકીના ગણે જ નથી. પૃથ્વીથી જમીનની સરેરાશ ઊંચાઈ કેટલી છે? 840 મીટર્સ. મતલબ હિમાલયથી લઈને બધા મેદાનો ગણો ને એવરેજ કાઢો 840 મીટર. એટલું બધું કામનું નથી. હા, ક્લાસ 3માં કામનું નથી. ક્લાસ 1, 2 ને એવી કોઈ એક્ઝામ તમારે આપવી હોય તો એની અંદર ઇમ્પોર્ટન્ટ થઈ જશે. પણ એની અંદર તમને ભૌતિક ભૂગોળ આપણે ભણશું તો એની અંદર આપણે જોઈશું કે ભાઈ હિપ્સોગ્રાફિક કર્વ છે એ આપણને આંકડો આપે છે. ક્લાસ 3 કક્ષાએ કોઈ જરૂર નથી. બાકી 1, 2 ડીવાય હશું એના માટે હશે તો આપણે હિપ્સોગ્રાફિક કર્વ સમુદ્રશાસ્ત્રની અંદર જોઈશું, એની અંદર આવશે. બરાબર? ચંદ્ર પૃથ્વીનો ઉપગ્રહ છે, મૂન જેને આપણે કહીએ. કોઈ પણ વાંચો એટલે આપણે ચંદ્રને બહુ કોમનલી કન્સિડર કરતા હોય કે ભાઈ ચાંદ તક જાના હે ક્યાં. બરાબર? તો ચંદ્રની અંદર એવું છે કે ભાઈ ચંદ્ર હમણાં બહુ ચર્ચામાં રહ્યો. ચંદ્રયાન 1ના લીધે, ચંદ્રયાન 2ના લીધે, સમાનવયાન, ગગનયાન જવાનું ને એ બધી વસ્તુઓમાં ચંદ્રયાન ક્યાંક ને ક્યાંક બહુ ચર્ચામાં રહ્યું. ચંદ્ર પણ ઘણો ચર્ચામાં રહ્યો. આપણે પેલો વિક્રમ લેન્ડર ને એ વાળો ઇસ્યુ તમને ખબર હશે 2019ની અંદર થયો. ઈસરોએ ઘણો સારો પ્રયત્ન કર્યો. એટલે મૂન વિશે ડાયરેક્ટ ક્વેશ્ચન તો હજુ સુધી નથી આવ્યો, પણ મૂન મિશન્સ જ્યારે પણ ઈસરો લોન્ચ કરે તો એને ખાસ જોઈ જવાના. ચંદ્રની અંદર એક વસ્તુ યાદ રાખજો કે ચંદ્રનો ધરી ભ્રમણ સમય અને પરિક્રમણ સમય સેમ છે. એટલે ઓલવેઝ ચંદ્રનો એક જ બાજુનો ભાગ તમને દેખાશે. ચંદ્રનો પાછળનો ભાગ આપણને વિઝિબલ નથી, કારણ કે એની બંને સ્પીડ અર્થની જોડે એ રીતના સિંક્રોનાઇઝમાં છે કે આપણને કદી આની પાછળનો ભાગ દેખાવાનો નથી. એટલે એવી આશામાં રહેતા નહીં.
એ કદી નહીં દેખાય. પૃથ્વીથી અંતર 3 લાખ કિલોમીટરની આજુબાજુ, 3.5 લાખ જેવું ગણી લો. જોઈ લો, પરિભ્રમણ અને પરિક્રમણ બંને કેટલા છે? સેમ છે, 29.5. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. તમને પૂછે, જો એવા સેન્ટેન્સવાળા પ્રશ્ન પૂછે અઘરા, કે ભાઈ ચંદ્ર સંદર્ભે નીચેના વિધાનો ચકાસો, તેનો પરિભ્રમણ સમય આટલો છે, તેનો પરિક્રમણ આટલો છે, બંને સેમ છે, યાદ રાખજો. અને એના લીધે જ ઓલવેઝ ચંદ્રનો એક જ ભાગ પૃથ્વીની ઉપરથી દેખાશે. તમે કોઈ પણ પૂનમ લઈ લો અથવા તો કોઈ પણ દિવસ જોઈ લો, તમને ચંદ્રનો જે પાર્ટ દેખાય છે ને, મતલબ આ સાઈડની સરફેસ જ દેખાશે, એની પાછળનો ભાગ નહીં દેખાય, કદી નહીં દેખાય. કેમ? આ રીઝન છે. પરિભ્રમણ અને પરિક્રમણ સમય સરખો છે, 29.5 days. દિવસનું તાપમાન 128, રાતનું તાપમાન 130. નેગેટિવ. કેમ? વાતાવરણ નથી ને. વાતાવરણ છે પૃથ્વી પર એટલે આપણે રાત્રે નેગેટિવ બહુ નથી જતા રહેતા, એટલે તમે હુંફાળા વાતાવરણમાં રહી શકો છો. ગ્રીન હાઉસ ઇફેક્ટ, યુટ્યુબ પર બી આપણો વિડીયો છે એના પર, જે વાતાવરણવાળો મૂકેલો. ગુરુત્વાકર્ષણ પૃથ્વીથી 6ઠ્ઠા ભાગનું, એટલે અહીંયા તમારું વજન 90 kg હોય તો ત્યાં 6ઠ્ઠા ભાગનું થઈ જાય. હેર ચલો, તેની સપાટી પર અનેક જ્વાળામુખી આવેલા છે. ચંદ્રની આખી સપાટી શેની બનેલી છે ખબર છે? ઇગ્નિયસ રોક્સ, અગ્નિકૃત ખડકોની. આપણને ખબર છે અગ્નિકૃત ખડકોનું નિર્માણ કેવી રીતના થાય? જ્વાળામુખી ફાટે, લાવા ઠંડો થાય, બની જાય પથ્થર, એટલે અગ્નિકૃત ખડકો. પ્લસ અહીં સતત ઉલ્કાપાત થાય. કોઈ પણ આમ ઉલ્કા જતી હોય ચંદ્રના ગુરુત્વાકર્ષણના એરિયામાં આવે તો ખેંચાઈને આવે ને અહીંયા ધબ્બા પડે. બધા જે ધબ્બા દેખાય છે આ બધા ક્રેટર છે, એ ઉલ્કાના અથડાવાથી બનેલા ખાડાઓ છે. જો અહીંયા નીચેના ભાગમાં બી ઘણા બધા છે, તો એના લીધે છે. અહીંયા રેડિયો એક્ટિવ તત્વોનું પ્રમાણ વધુ છે. અહીંયા જે બંધારણ છે એની અંદર રેડિયો એક્ટિવ પદાર્થો વધારે જોવા મળે છે. ચંદ્ર પર મેગ્નેટિઝમ છે તો કે નથી. એક કરંટનું લાસ્ટ યરનું હતું કે ચાઇનાએ યુ2 નામનું મિશન 2019ની અંદર મોકલ્યું હતું અહીંયા ચંદ્ર પર, જે બહુ ચર્ચામાં આવ્યું હતું. એનું રીઝન છે કે જ્યાં સુધી મને યાદ છે એ એક જ એવું ચાઇના એક એવી કન્ટ્રી છે કે જેણે પોતાનો સેટેલાઇટ, પોતાનો મિશન આની પાછળની સપાટી જે નથી દેખાતો અંધારાવાળો ભાગ છે ત્યાં ઉતાર્યું છે ચાઇનાએ, એટલે બહુ ચર્ચામાં આવ્યું હતું. પછી આપણી આશાની કિરણ, આપણે જ્યાં પાછું વસવાટ કરવો છે, જેને બીજું ઘર બનાવવું છે, એટલે મંગળ. માર્સ, ગોડ ઓફ વોર, યુદ્ધનો દેવતા છે. આ શું છે? યુદ્ધનો દેવતા છે મંગળ. લાલ રંગનો સુંદર ચમકીલો ગ્રહ છે. એના પરિક્રમણ તાપમાન એમાં એટલું બધું ડિટેલમાં જવાની જરૂર નથી. પૃથ્વી 23.5 નમેલી છે, આ 24.5 ડિગ્રી નમેલો છે. જુઓ આ ઇમેજ તમે જુઓ તો આ જે આજુબાજુની વસ્તુઓ દેખાય છે આ બધા સેટેલાઇટ્સ છે. અમુક આપણે છોડેલા મિશન છે. જો માર્સ 2020 મિશન છે, આ યુમિયા છે, માર્સ રિકોન્સાયન્સ ઓર્બિટર છે, જે નાસા એને અલગ અલગ સંસ્થાઓએ છોડેલા, એ બધા તમને અહીંયા ઓર્બિટમાં ફરતા જોવા મળે છે. આ મંગળ છે એની કક્ષામાં. આવી સરસ મજાની ઇમેજીસ તમને નાસા પ્રોવાઈડ કરે છે. નાસાની વેબસાઇટથી લીધેલી વસ્તુ છે, બરાબર. જો આવી જાઓ પાછા. અહીંયા બી ઓલમોસ્ટ 24 કલાકની આસપાસનો દિવસ છે, 24 hours 37 minutes. અહીંયા મેઇન બે વાયુઓ છે, CO2 અને CH4, કાર્બન ડાયોક્સાઇડ અને મિથેન. એટલે આપણને આશા છે કે કદાચ જીવન હોઈ શકે. એકદમ પતલું એટમોસ્ફિયર છે, એકદમ પાતળું વાતાવરણ પણ અહીંયા આપણને જોવા મળ્યું છે. પ્લસ અહીંયા ઋતુ પરિવર્તન બી થાય છે, પણ ડબલ છે. મતલબ એનો સમયગાળો કેવો છે? ડબલ છે. આપણે ત્યાં 4 મહિના હોય, અહીંયા 8 મહિને થાય. બેઝિક છે. હવે મંગળ, પૃથ્વીને એક ઉપગ્રહ હતો, તો મંગળને હવે કેટલા ઉપગ્રહ છે? 2 ઉપગ્રહ છે, ફોબોસ અને ડીમોસ. ડીમોસનો ડી યાદ રાખો કે ડી એટલે દૂર, તો મંગળથી દૂર કોણ છે? ડીમોસ. અને મંગળથી નજીક કોણ છે? ફોબોસ. આવું બી પૂછી લે કે ભાઈ ફોબોસ ડીમોસ બધાને ખબર છે, પણ આ ફોબોસ અને ડીમોસમાં નજીક કોણ અને દૂર કોણ? તો દૂર હોય એ ડીમોસ છે, દૂરનો ડ અને ડીમોસનો ડ. ફોબોસ કેવો છે? નજીક છે. આ 2 ઉપગ્રહ છે કોના? મંગળના. ભારતે 5 નવેમ્બર 2013ના દિવસે મંગળયાન મિશન લોન્ચ કર્યું હતું. ક્લિયર? સિમ્પલ છે આ ટોપિક, બહુ જ સિમ્પલ છે. હવે આવે છે બૃહસ્પતિ ઉર્ફે ગુરુ ઉર્ફે કિંગ ઓફ ધ રોમન ગોડ્સ, ભગવાનોનો દેવતા. ગુરુ શબ્દ છે કે હેડ કોઈકના હોય એમ. તો બૃહસ્પતિ પણ નામ છે. સૌથી મોટો ગ્રહ, આપણા સૂર્યમંડળનો સૌથી મોટો ગ્રહ, અને એવું કહેવાય
કે ગુરુ એક બાજુ અને બીજી બાજુ ગુરુ સિવાયના બધા ગ્રહો શુક્ર બુધથી લઈને તમે તમારે જાઓ નેપચ્યુન સુધી બધા ગ્રહો એક બાજુ ને ગુરુ એક બાજુ, તો બી ગુરુ પાસે દળ વધી જાય, માસ વધારે છે. ગુરુ સૌથી મોટો ગ્રહ છે. વાયુમય બંધારણ છે. એનું બંધારણ કેવું છે? વાયુમય છે. એની સાઇઝ વિશાળ છે. વ્યાસ જુઓ ખાલી એનો 1,42,800 કિલોમીટરનો એનો ખાલી વ્યાસ છે. આ જે વ્યાસ છે 1,00,000 કિલોમીટર છે. સમજ પડે છે? પૃથ્વી કરતાં 11 ગણો વધારે વ્યાસ છે. પરિભ્રમણ પરિક્રમણ નોટ ઇમ્પોર્ટન્ટ. હવે અહીંયા જુઓ, આ ગુરુ પોતાની કક્ષામાં છે. આ જો આ છે કોણ? જેનેમિડી. ગુરુનો સૌથી મોટો ઉપગ્રહ કયો? તો જેનેમિડી. ગુરુને અત્યાર મુજબ લેટેસ્ટ ડેટા મુજબ 79 એના ઉપગ્રહ મળ્યા છે. કુદરતી ઉપગ્રહ, નેચરલ સેટેલાઇટ એના કેટલા છે? 79. એના બધા અલગ અલગ, આ જૂનો છે, આ એલો છે. જેનેમિડી એનો સૌથી મોટો ઉપગ્રહ છે. યાદ રાખજો નામ, જેનેમિડી. એનું બંધારણ સૂર્ય જેવું છે. વાતાવરણમાં હાઇડ્રોજન, હિલિયમ, મિથેન અને એમોનિયા જેવા વાયુઓ છે. એની સપાટી પર એક લાંબુ રેડ સ્પોટ જોવા મળે. જુઓ, દેખાય રેડ સ્પોટ? એ શું છે ખબર છે? આ રેડ એક સાયક્લોન છે. શું છે? ચક્રવાત છે. અને વસ્તુ એ છે કે આ ચક્રવાતની સાઇઝ પૃથ્વીના ગ્રહ કરતાં મોટી છે. વિચાર કરો, ખાલી ઇમેજિન કરો. આ લાંબુ જે રેડ સ્પોટ જોવા મળે છે એક ચક્રવાત છે. એની સાઇઝ પૃથ્વી કરતાં મોટી છે. સૌથી મોટો ઉપગ્રહ જેનેમિડી છે, જોઈ લીધું. 79 ઉપગ્રહ છે, એ જોઈ લીધું. બીજી વસ્તુ, ગુરુને પણ વલય છે. બહુ ઓછા દેખાય છે, એકદમ ઝાંખા છે, પણ વલય છે. કેટલા? 3. અને હમણાં તમને ખબર હશે તો ડિસેમ્બર જાન્યુઆરીની અંદર ગુરુ અને શનિ અવકાશ આપણને નરી આંખે એકદમ નજીક દેખાવાના હતા, એકબીજાની નજીક ડ્યુઅલ પ્લેનેટ તરીકે આમ દેખાવાના હતા. ઘણા બધા જોયું પણ હશે. ના જોયું તો ગૂગલ પર ઇમેજ કરજો, કે ગૂગલ કરજો ઇમેજ જ્યુપિટર એન્ડ સેટર્ન ટુગેધર, તો મસ્ત ઇમેજ દેખાશે. તો ત્યારે આ ગુરુ બહુ ક્લિયરલી દેખાતો હતો આપણને. જો આ ગુરુ, એને ફૂલ સાઇઝ ઇમેજ છે. આ રહ્યો જે રેડ સ્પોટ છે, જુઓ આખો આ ચક્રવાત છે. આ એક ચક્રવાત છે. બહુ જોરદાર, સૌથી મોટો ગ્રહ. અને એવું કહેવાય છે, એવું થિયરી છે, મતલબ આ એક્ઝામમાં આવું નહીં પૂછે, પણ એવું કહેવામાં આવે છે કે ભાઈ સૂર્ય અમુક વર્ષો પછી એનું પતી જશે, એનું ફ્યુલ પતી જશે, તો પછી કદાચ ગુરુ એક સ્વયં પ્રકાશિત અહીંયા જે વાયુઓ છે એની અંદર જો સનલાઇન પ્રક્રિયા શરૂ થઈ શકે, એવી બધી માનવામાં આવતી વાતો છે. શનિ, સેટર્ન, આ યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ. શનિને ફાધર ઓફ જ્યુપિટર કહેવાય છે. સેટર્નને ફાધર ઓફ જ્યુપિટર કહેવાય છે. શોધક કોણ છે? ઇટાલીના ખગોળશાસ્ત્રી કસીની. તેનો વ્યાસ પૃથ્વીના વ્યાસથી 3 ગણો છે. અને આ કાસીની છે તો એના નામ પરથી જ અહીંયા જુઓ, એના વલય તો આપણે જોઈએ, એનું નામ આપ્યું છે અહીંયા, રિંગનું નામ જુઓ. શનિનો ગ્રહ આ જે છે એના વલય છે. કેટલા છે? 3 વ્હીલ, A, B અને એની વચ્ચેની જે ખાલી જગ્યા છે એને શું કહેવાય છે? કાસીની. એના વલયોને A, B અને C વલય કહેવાય છે. જુઓ, A, B અને C વલય, વચ્ચેની આ જે ગેપ છે એને શું કહેવાય છે? કાસીની ડિવાઇડ અથવા તો વિભાજન. હવે પહેલું વલય, આ બીજું વલય એના બહાર છે, ત્રીજું વલય એની વચ્ચે એક પતલી ગેપ છે, પણ આ A અને B ની વચ્ચેની ગેપ છે એને શું કહેવાય છે? કાસીની વિભાજન. યાદ રાખજો. 82 અત્યારે પૂછે કરંટ અફેર્સ પ્રમાણે જુઓ, ફેબ્રુઆરી 2020 પ્રમાણે જુઓ, સોરી 2021 પ્રમાણે, તો શનિના સૌથી વધુ ઉપગ્રહ છે. સૌથી વધુ ઉપગ્રહ ધરાવતો ગ્રહ એટલે શનિ. પહેલા ગુરુ હતો, પણ શનિના નવા ઉપગ્રહ મળ્યા. અત્યારે એના 82 ઉપગ્રહ છે. કેટલા? 82. 62 જેવા હતા, હમણાં એને એક સાથે 21 જેવા ઉપગ્રહ મળ્યા. એટલે હાલમાં શનિના કેટલા ઉપગ્રહ આપણને ખબર છે? શ્યોર શોટ 82. ટાઇટન એનો સૌથી મોટો ઉપગ્રહ છે. થીમસ એનો સૌથી નાનો ઉપગ્રહ છે. ટાઇટન અને થીમસ કોનો ઉપગ્રહ? શનિના. સૌથી મોટો ટાઇટન, થીમસ સૌથી નાનો. પછી છે યુરેનસ. યુરેનસ બોલે તો અરુણ, પ્રજાપતિ,
હર્ષલ, આ બધા યુરેનસના નામ છે જે યાદ રાખવાના છે. આવા બધા નામ પરીક્ષાની અંદર તમને પૂછાતા જોવા મળી શકે. શોધ કોણે કરી? હર્ષલ, વિલિયમ હર્ષલે. એટલે એનું નામ શું છે? હર્ષલ ગ્રહ. ક્યારે કરી? 1781માં. રંગ ભૂરાશ પડતો લીલો, બ્લુ ટોન એનો વધારે છે પણ થોડોક એને ગ્રીનિશ શેડ આપણને જોવા મળે છે. ખૂબ ઓછી પહોળાઈ ધરાવતા કેટલા વલય છે? જુઓ આંકડો, 9 વલય છે. અને આ વલયની શોધ કોણે કરી હતી? ડૉક્ટર થોમસ ઇલિયોટ. જો આ છે યુરેનસ. એના 27 જેટલા ઉપગ્રહો છે. ગોડ ઓફ સ્કાય કહેવાય, અવકાશના દેવતા કહેવાય છે યુરેનસને. અરુણ પણ કહેવાય છે, પ્રજાપતિ પણ કહેવાય છે, હર્ષલ પણ કહેવાય છે. સોરી, અહીંયા 5 વલય આવશે, 9 નહીં આવે. 5 વલય છે કયા? તો આલ્ફા, બીટા, ગામા, ડેલ્ટા અને એપ્સાઇલોન. બધા ગાણિતિક સિમ્બોલ જે છે એનું નામ આપે છે આલ્ફા, બીટા, ગામા, ડેલ્ટા અને એપ્સિલોન. એના 5 વલય છે, 27 ઉપગ્રહ છે. જો બીજો ગ્રહ કે જે પૂર્વથી પશ્ચિમ ફરે, એક શુક્ર હતો, આ યુરેનસ. પૂર્વથી પશ્ચિમ ફરે. જો અત્યાર સુધી કોણ કોણ ફર્યું પૂર્વથી પશ્ચિમ? સૂર્ય, શુક્ર અને યુરેનસ. બસ આ 3 યાદ રાખો, બીજા બધા પશ્ચિમથી પૂર્વ ફરે છે. પ્રશ્ન અહીંથી પૂછે. એક નોંધ છે કે બેંગ્લોરની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એસ્ટ્રોફિઝિક્સના વૈજ્ઞાનિક ડૉક્ટર જેસી ભટ્ટાચાર્ય અને ડૉક્ટર એસ કુપ્પુસ્વામીએ 1977માં યુરેનસના 6ઠ્ઠા ઉપગ્રહની શોધ કરી હતી. ભારતનું કોન્ટ્રીબ્યુશન પૂછે તો યાદ રાખજો, 1977ની અંદર આપણે યુરેનસનો ઉપગ્રહ શોધ્યો હતો. કઈ સંસ્થા હતી? તો બેંગ્લોરની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એસ્ટ્રોફિઝિક્સ. પછી છે સમુદ્રનો દેવતા, રોમન ગોડ ઓફ ધ સી, નેપચ્યુન. નેપચ્યુન એટલે કે વરુણ. જો આ તમે જો કલ્ચર કેટલા મળે છે. વરુણ એટલે આપણે જળના દેવતા, પાણીના દેવતા. અહીંયા બી ક્યાંક ને ક્યાંક સીની વાત આવી તો વરુણ કહેવાય. વરસાદનો ગ્રહ પણ કહેવાય, લીલા રંગનો ગ્રહ છે. અહીંયા ઋતુ પરિવર્તન જોવા મળે છે પણ ટેમ્પરેચર જુઓ માઇનસમાં છે, એટલે લાઈફ પોસિબલ નથી. જો બ્લુ કલર, જો તમને કેમેરાની અંદર દેખાતું હશે કે નહીં મને ખ્યાલ નથી, પણ અહીંયા આના પણ વલયો આ ફોટાની અંદર ઇમેજમાં છે. આઈ ડાઉટ, કારણ કે બહુ જ ઝાંખા વલય છે એના ફોટાની અંદર. ફોટામાં જે અવેલેબલ હતું એ જ નાસાએ જે આપ્યું છે એ ફોટો લીધો છે. તો અહીંયા એના વલય છે આવી રીતે. કોના? નેપચ્યુનના. તો એના પણ વલયો છે આવેલા. 14 ઉપગ્રહ છે. ટીટોન અને નેરિડ, આ બે યાદ રાખજો, પૂછાય છે પરીક્ષામાં કે ટીટોન અને નેરિડ કોના ઉપગ્રહો છે? તો નેપચ્યુનના ઉપગ્રહ છે. એ છે 2003 UB 313. એવું પણ યાદ રાખવાની જરૂર નથી. અમેરિકાના વૈજ્ઞાનિકોએ શોધેલું. પ્લુટો કરતાં દૂર છે અને એના કરતાં 1.5 ગણો મોટો છે. બરફ અને મિથેનથી ઢંકાયેલો છે. વહેલી સવારે પૂર્વ દિશામાં ટેલિસ્કોપ વડે જોઈ શકાય. બ્લુ કલર જેવો ગ્રહ દેખાય તમને. હવે વસ્તુ થાય છે કેવી કે આ સૂર્ય છે, બુધની પરિક્રમા, શુક્રનો રસ્તો, પૃથ્વીનો પરિક્રમા પથ, મંગળની કક્ષા, ગુરુની કક્ષા, શનિની કક્ષા, યુરેનસની કક્ષા, નેપચ્યુનની કક્ષા. હવે પ્લુટોની કક્ષા જે છે ને, તો પ્લુટો પોતાની કક્ષામાં આવીને વચ્ચે આ નેપચ્યુનની કક્ષાને અહીંયા છેદે. હવે આ પ્લુટોની કક્ષા કંઈક આવી છે, સોરી, આ માની લો નેપચ્યુનની કક્ષા છે અને આ પ્લુટોની કક્ષા છે. પ્લુટોએ પોતાની કક્ષામાં નેપચ્યુનની કક્ષાને ઓવરલેપ કરી. નિયમ એવું કહે છે, આ નિયમો કોણે બનાવ્યા? આપણે મનુષ્યો બનાવ્યા. જે આપણે મતલબ આપણા હાથમાં કંઈ નથી, આપણે નિયમો બનાવીએ છીએ કે આપણે કહીએ એટલે ગ્રહ પેલો ના, અને તમે ના પાડો વામન ગ્રહ, એવું ના હોય. તો આ કક્ષાને છેદે છે, એના લીધે પ્લુટોનું ગ્રહનું સ્ટેટસ છીનવીને એને શું કહી દઉં, ભાઈ તો હવે આથી વામન ગ્રહ. પ્લુટો કે આપણને કંઈ ફરક પડતો નથી. પ્લુટો આ રહ્યો જોઈ લો, એ મસ્ત પોતાની મસ્તીમાં ફરે છે. પ્લુટો કે ભાઈ મને શું ફરક પડે,
24 ઓગસ્ટ 2006ના દિવસે કીધું કે ભાઈ હવે આજથી ભાઈ પ્લુટો તું ગ્રહ નથી, તું આજથી વામન ગ્રહ છે. કેમ? તો તારી કક્ષા નેપચ્યુનની કક્ષાને ઓવરલેપ કરે છે, છેદે છે. નેપચ્યુન કે ભાઈ બિચારો આમ જતો હતો તો તું કે આમ જઈને એની કક્ષામાંથી આમ વચ્ચેથી આમ શોર્ટકટ લઈને આવી ગયો. પ્લુટો કે આઈ ડોન્ટ કેર, મન કંઈ પડી નથી. 2006માં આવું કર્યું. વચ્ચે 14-15ની અંદર પાછી વાત ચાલી કે ના ના યાર પ્લુટોને ગ્રહનો દરજ્જો પાછો આપીએ. વળી પાછા કે ના આમ છે ને તેમ છે, નથી લેવું. પ્લુટોને કાંઈ ફરક પડ્યો નહીં. યાદ રાખજો, પ્લુટો ગ્રહ હતો. આપણે બધા સ્કૂલમાં જ્યારે હતા મોટાભાગના આપણા વિદ્યાર્થીઓ ત્યારે પ્લુટોને ગ્રહ તરીકે ભણે, પણ હવે વામન ગ્રહ છે. એને યમ બી કહેવાય છે, કુબેર બી કહેવાય છે, મૃત્યુનો ગ્રહ કહેવાય છે રોમન પેલા પ્રમાણે. એના ફક્ત 5 ઉપગ્રહ છે અને એક ઉપગ્રહ જે ફેમસ છે એનું નામ શું છે? શેરોન. શેરોન નામનો ઉપગ્રહ યાદ રાખવાનો છે. આ હતા આપણા ગ્રહ અને લઘુ ગ્રહ અને આપણો પૃથ્વીનો ઉપગ્રહ ચંદ્ર. મંગળના ઉપગ્રહ એટલા ડિટેલમાં જોવાની જરૂર નથી. હવે એક વસ્તુ આવે કે લઘુ ગ્રહ, એસ્ટેરોઇડ્સ, મીટિયોર્સ, આ બધું વસ્તુ શું છે? તો લઘુ ગ્રહ એટલે સિમ્પલ ભાષામાં કહીએ તો ગ્રહ બનવામાં નિષ્ફળ નીવડેલા અવકાશી પિંડોને લઘુ ગ્રહ કહેવાય. મતલબ અવકાશની અંદર આ બી કાઇન્ડ ઓફ પથ્થર જ છે. જેમ મંગળ બી એક પથ્થરનો ટુકડો છે ગોળ, જેને આપણે ગ્રહ કહીએ, પણ અમુક એવા નાની સાઇઝના રહી ગયા, અમુકના નસીબ એવા રહી ગયા કે જે લોકો મેરિટમાં ના આવી શક્યા, કટ ઓફ જેટલા માર્ક્સ ના આવ્યા, તો એ લોકો શું બની ગયા? લઘુ ગ્રહ. સમજો છો? અને આવો એક પટ્ટો, બહુ મોટો બેલ્ટ, જ્યાં લાખોની સંખ્યામાં લઘુ ગ્રહ આવેલા છે, એ ક્યાં છે આવો પટ્ટો? તો મંગળ અને ગુરુ ગ્રહની વચ્ચે હજારોથી લઈને લાખોની સંખ્યામાં લઘુ ગ્રહ આવેલા છે. એનો વ્યાસ 1 કિલોમીટરના બી છે તો કોઈક 4000 કિલોમીટરના બી છે. જૂનો છે, પલાસ છે, વેસ્ટ છે, પછી સિરીસ છે. આ બધા મેજર લઘુ ગ્રહો છે. સિરીસ જો કે અહીંયા નથી, એ થોડોક આગળ છે, પણ એવું યાદ રાખજો કે સૌથી નજીકનો લઘુ ગ્રહ હોય કોઈ તો એ કોણ છે? સિરીસ. તો લઘુ ગ્રહનો પટ્ટો કયા બે ગ્રહો વચ્ચે છે એવું પૂછે તો મંગળ અને ગુરુ વચ્ચે. તમને એવું પૂછે કે કુપિયર બેલ્ટ ક્યાં આવેલો છે, તો યાદ રાખજો નેપચ્યુન પાસે. કારણ કે કુપિયર બેલ્ટમાં બી લઘુ ગ્રહો જ છે, પણ એ નેપચ્યુનની નજીક આવેલું છે. આ જે છે મંગળ અને ગુરુની વચ્ચે. પછી છે ધૂમકેતુ, કે જેને આપણે શું કહીએ છીએ? પૂંછડીયો તારો. એ પણ એક જાતના અવકાશીય પિંડ જ છે. એના પર બી બરફ છે, મિથેન છે, આ બધા વસ્તુઓ રહેલી છે. પોતાની કક્ષામાં ફરતા ફરતા એની કક્ષા મોટા ભાગે કેવી હોય ખબર છે? માની લો આ સૂર્ય છે તો એકદમ એની ઇલિપ્ટિકલ હોય કક્ષા, અને આમ ફરીને પછી પાછો આમ જતો રહે અને ઘણા બધા વર્ષે પાછો આવે. તમને ખબર છે એનો આવર્તકાળ ફિક્સ હોય. તો જ્યારે એ સૂર્યની નજીક આવે ને તો સૂર્યની ગરમીના કારણે એની અંદર રહેલો બરફ અને બીજું જે દ્રવ્ય હોય એ ગરમ થાય અને વાયુ સ્વરૂપ ધારણ કરે, એટલે તમને પૂંછડી હોય એવો આભાસ થાય. અને પૂંછડી ઓલવેઝ સૂર્યની વિરુદ્ધ દિશામાં દેખાશે. હેલીનો ધૂમકેતુ સૌથી ફેમસ 1910માં દેખાયો, પછી 1986માં દેખાયો, દર 76 વર્ષે દેખાય છે. હવે 2062માં દેખાશે. હવે તમારામાંથી કેટલા જોઈ શકશે તમને ખબર, બરોબર. 1947માં હેલી બોબ નામનો ધૂમકેતુ દેખાયેલો. 74માં કોહર્ટક નામનો ધૂમકેતુ દેખાયેલો. આ બધા તો ત્યારે દેખાયા જ્યારે આપણામાંથી કોઈ મોટાભાગના જન્મ્યા નહોતા. મોટાભાગના શું કોઈ નહોતા જન્મ્યા. હમણાં રિસન્ટ કયો દેખાયો સાહેબ? તો રિસન્ટ દેખાયો કોમેટ નિયોવાઇઝ. ઘણા બધાએ જોયો હશે કદાચ, બહુ એનું ચાલ્યું હતું 2020ની અંદર. નિયોવાઇઝ આ એનો ઇમેજ છે, જોઈ લો. આ એની પૂંછડી દેખાય અને કોમેટ છે. કોમેટ નિયોવાઇઝ હમણાં રિસન્ટલી 19-20ની અંદર દેખાયેલો હતો અને ત્યારે ઘણા બધા લોકો એની બહુ સરસ ફોટોગ્રાફી કરી. એમાંની જે એક ઇમેજ છે નિયોવાઇઝ કોમેટ. યુએસની અંદર આ ફોટો લેવાયેલો છે. ઇન્ડિયામાંથી બી બહુ સારો દેખાયેલો. તો કોમેટ નિયોવાઇઝ છે જે સૌથી લેટેસ્ટ કરંટમાં દેખાય. એટલે તમે પૂછી લે કે નિયોવાઇઝ શું છે? ધૂમકેતુ, લઘુ ગ્રહ, ઉલ્કાપિંડ. તો યાદ રાખજો એ ધૂમકેતુ છે. શું છે? ધૂમકેતુ. ક્લિયર? ઉલ્કા શું છે? ધૂમકેતુ અને ઉલ્કા વચ્ચે બી તો ફરક છે. તો છે ને. શું હોય કે પૃથ્વી છે, એનું ગુરુત્વાકર્ષણ બળ છે, જેના લીધે ચંદ્ર એની ફરતે ફરે છે. અહીંથી કોઈક લઘુ ગ્રહ પાસ થઈ રહ્યો છે, પણ એ પૃથ્વીના ગુરુત્વાકર્ષણના કારણે પૃથ્વી તરફ ખેંચાય. પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ કેન્દ્ર એને ખેંચી લે. ભાઈ તું અહીંયા કાં ચાલ્યો? આ કેવું? તમે સિગ્નલ પર જઈ રહ્યા છો, તમે હેલ્મેટ નથી પહેરી, ટ્રાફિક ફૂલ હશે તો વાંધો નહીં, વચ્ચો હશે તો કોઈ નહીં પકડે, પણ રોડ ખાલી છે તો એક અહીંયા
પોલીસવાળા વ્યક્તિ ઊભા છે, તમે હેલ્મેટ નથી પહેરી, 3 સવારી જાઓ છો, તમે દંડો બતાવીને તમને પોતાની તરફ ખેંચી લેશે, તો તમે બની ગયા ઉલ્કા, ને ભાઈ હતા એ આપણા ઓફિસર હતા એ પૃથ્વી છે, તો તમે એમના ક્ષેત્રમાં આવી ગયા. એવું જ કંઈક કે પૃથ્વીના ગુરુત્વાકર્ષણના કારણે ખેંચાઈને વાતાવરણમાં એન્ટર કરે આપણને ખબર છે આયોનોસ્ફિયરની બધા જે લેયર્સ છે ત્યાં તાપમાન એકદમ વધારે છે, ઘર્ષણ લાગે એના લીધે આ સળગી જાય એટલે નાના ટુકડા જેવું પડે, એને આપણે કહીએ ઉલ્કા. એ જ્યારે સળગતી હોય એને આપણે કહીએ કે ખરતો તારો. એ મોટાભાગે આપણે જે જોઈએ છે ઉલ્કા વર્ષા કે મીટિયોર શાવર્સ, એ આવા બધા નાના નાના પથ્થરના ટુકડાઓ વાદળમાં આવીને સળગતા હોય આપણને જોવા મળતા હોય છે. મહારાષ્ટ્રમાં લોનાર સરોવર એનું એક ઉદાહરણ છે. ઉલ્કાઓ શિયાળામાં વધારે પડે છે અને વિશ્વમાં ઉલ્કાથી રચાયેલું સૌથી મોટું સરોવર એટલે લોનાર સરોવર. 28 જાન્યુઆરીએ ધજાડા ગામે સૌરાષ્ટ્રમાં પડી હતી ઉલ્કા, તો એવું નામ ધજાડા ઉલ્કા રાખી દીધું. ઘણા બધા ઉલ્કાપાતો તમને જોવા મળે છે. તો ઉલ્કાઓનું મહત્ત્વ આખું શું છે? તો ઉલ્કાઓની મદદથી તમને શું ખબર પડે? તો અવકાશની જાણકારી મળે, પ્લસ પૃથ્વીના બંધારણની જાણકારી મળે. કેમ? તો જે રીતે ઉલ્કાઓ બની હશે એ રીતે તો પૃથ્વીનું નિર્માણ થયું હશે. તો તમે ઉલ્કાના એલિમેન્ટ્સનું કે એની અંદર કયા કયા તત્વ છે, એની અંદર કેટલી માત્રામાં કયું તત્વ છે, તો એ આપણને પૃથ્વીને સારી રીતે સમજવામાં વધારે મદદ કરે છે. ક્લિયર? તો આટલી વસ્તુઓ મેઇન છે. હવે થોડુંક રિસન્ટ એક્ઝામના ટ્રેન્ડ મુજબ તમે જુઓ તો કઈ ટાઈપના પ્રશ્નો અહીંયાથી પૂછ્યા છે. તો હમણાં જ પીઆઈની પરીક્ષામાં તમે જોયું હશે તો એક પ્રશ્ન હતો કે નીચેનામાંથી કયો ગ્રહ પાણી ઉપર તરી શકે? તો આ ડાયાગ્રામ જે લોકો મારી પાસે પહેલાં ભણી ગયા છે તેમને તો હું વારંવાર કહું છું કે એનસીઈઆરટી વાંચો, 11મા ધોરણની વાંચો ખાસ. એનસીઈઆરટીમાં કોઠો છે, આ કોઠામાંથી સીધો પ્રશ્ન હતો. તમને થાય સર ક્યાં લખ્યું છે આવું કંઈ? સમજો, પાણી પર તરવું હોય તો પાણી કરતાં ઓછી ડેન્સિટી હોવી જોઈએ. પાણીની ડેન્સિટી, પાણીની ઘનતા હોય 1. જો તમારી ડેન્સિટી 1થી ઓછી હશે તો તમે પાણી પર તરી શકશો. અહીંયા આપેલું છે શું? ડેન્સિટી. ગ્રહોના નામ છે અહીંયા ઉપર. કોની ડેન્સિટી 1થી ઓછી દેખાય તમને? એક જ છે, શનિ. આને કહેવાય કોન્સેપ્ટ બેઝ પ્રશ્ન, કે સીધું ગોખ્યું હોય ને તો એ ના આવડે. તમને એટલું ત્યારે મગજમાં આવવું જોઈએ કે ઘનતા 1થી ઓછી હોય એવો ગ્રહ તરી શકે તો એવો એક જ છે. જોઈ લો, બાકી બધાની 1થી મોટી વધારે છે, શનિની 0.70 છે. ખ્યાલ આવે છે? સૂર્યથી ડિસ્ટન્સ છે, સેટેલાઇટની સંખ્યા છે. હવે આ આંકડા એમના જૂના છે જે મેં તમને અપડેટેડ કરાયા છે, પણ આ વસ્તુ યાદ રાખજો. બીજી એક વસ્તુ કે અવકાશની અંદર સ્પેસમાં આ જે ગ્રહોને બધું છે એ તો ખાસ કરવાનું જ. હમણાં આપણે જો આટલું કરશો તો પણ મોર ધેન ઇનફ છે. પ્લસ કરંટમાં કોઈક નવા સેટેલાઇટ આવી જાય કે નવું કંઈક આવે કે ભાઈ કોઈ ગ્રહના નવા ઉપગ્રહ શોધાયા, કે ભાઈ માની લો કાલ ન્યૂઝમાં ગુરુના નવા 25 ઉપગ્રહ મળ્યા, તો એ ખબર હોય છે કે હવે ગુરુના સૌથી વધારે થઈ જશે, તો એ તમારે કરંટ અપડેટ કરતા રહેવું પડે. પરીક્ષાના અઠવાડિયા 10 દિવસ 15 દિવસ પહેલાં આવી કોઈ ઘટના ઘટે તો ખાસ જોઈ જવું. ક્લિયર? તો આટલી વસ્તુ છે આપણા સૂર્યમંડળની અંદર. સૌરમંડળના ભાગરૂપ પૃથ્વી જે એક આપણો ટોપિક છે એની અંદર આટલી વસ્તુ આપણે કવર કરવાની હોય. ફાઇન? તો અહીં સુધી રાખીએ છીએ. કોઈ પણ ડાઉટ હોય તમે ચેટ બોક્સની અંદર પૂછી શકો છો. મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર. થેન્ક યુ સો મચ.